દોસ્તો પહોંચી ગયા છીએ ઇસ્કોન આપણી ઓફિસની લોકેશન અને થોડું લેટ થઈ ગયું છે આજે ઓફિસથી પહોંચતા પહોંચતા. આજે ટ્રાફિક બહુ હતું ઇસ્કોન બસ પહોંચી રહ્યા છીએ ઓફિસ તરફ. કામ તો હશે બસ આજે બપોરે મળીશું ફરીથી લંચ બ્રેકમાં એન્ડ દેન જઈશું વોકિંગ પર. આજે એક નવી સ્ટ્રીટ અમે દેખવાનો ટ્રાય કરીશું. અહીં સ્ટ્રીટ પર શું છે નવું શું નથી દેખીશું આગળ. 501 નંબરની બસ છે જે આખા એસજી હાઈવે પર 501 નંબરની બસ ચાલે છે. ક્યાંય બી જવું છે 501 નંબર. અને એક વસ્તુ આગળ જે તમને દેખાય છે શપથ 5 શાયદ દેખાતો નહીં હોય બટ આ જે શપથ 5 છે આ શપથ 5માં આરસીબીની ટીમ રોકાયેલી છે એમના સેમિફાઇનલ મેચ માટે જે હતી આરસીબી વર્સિસ ગુજરાત. બંનેની મેચ હતી ત્યારે ગુજરાતનું ખ્યાલ નથી બટ આરસીબી અહીંયા રોકાય તેને હું મિનિમમ હું 2 થી 3 કલાક વેઇટ કર્યો હતો વિરાટ કોહલીને દેખવા માટે. હું 2 થી 3 કલાક પણ દેખવાનું મળ્યું. અંદર સુધી બસ લઈ ગયા હતા અને ડાયરેક્ટ અંદર ચઢાઈ જે બીજા રૂટ પર બ્લોક કરેલો હતો ત્યાંથી નીકળી લીધા હતા. વિડીયોને અહીંયા સુધી રાખીએ. ફરી બપોરે હેલો દોસ્તો આવી ગયો છો પાછો. બસ આજે થોડી ભૂખ લાગી હતી તો થોડો વહેલો મીન્સ કે બ્રેક લઈ લીધો 1/2 અવર વહેલો. આજે જમવામાં છે મોરિયું છાશ અને પાપડ છે, ચકડી છે અને થોડું ઉપર અડી કેવડે છે. અરે ભાઈ યાર બહુ ઝઘડા છે. અને આ જે ચકડી છે એ બને છે સાબુદાણાથી અને આ પાપડ બી સાબુદાણાથી જ બનેલા છે. હું એન્જોય કરીશ ખાવાનું અને મળીએ પછી આપણે વોક પર. ઓકે ટાટા બાય બાય. હેલો દોસ્તો. Acoustic guitar blend with the gentle sound of the waves crashing against the shore. A serene melody weaves through the breeze, creating a soothing rhythm that mirrors the ocean's ebb and flow. ચલો તો આજ અહીંયા સુધી જ રાખીએ. મળીએ કાલે નવા વિડીયો સાથે. ઓકે ટાટા.